ભુજના મુંદ્રા રોડ પર આવેલ એક ઓફિસમાં 9 લોકોએ સમૂહમાં આવીને ગુંડાગર્દીનો આશરો લીધો. ઓફિસમાં તોડફોડ કરી, વાહનમાં તોડફોડ કરીને નુકસાન કર્યું. સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટનાના દ્રશ્યો કેદ થયા. પોલીસની કામગીરી પર ઉઠતા અનેક સવાલો. ભુજમાં ક્યાંક ને ક્યાંક કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ હોય તેવું જોવા મળ્યું છે. ભુજમાં પણ બિહારવાળી જોવા મળી છે. કાયદાની કોઈને બીક ન રહી હોય તેમ ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની ધમકી અને ગોળીબારના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. ભુજના નગરસેવક ધર્મેશ ગોરને જાનથી મારી નાખવાની ધમકી આપી તેમની ઓફિસની તોડફોડ કરવાની ઘટનાની સાય સુકાઈ નથી. ત્યાં 2 દિવસ પહેલાં મુંદ્રા રોડ ઉપર આવેલી એક ઓફિસમાં 9 જેટલા લોકો ગુંડાગર્દી કરી હતી. સમગ્ર ઘટનાનો ચોંકાવનારો વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે અને વાયરલ થયો છે. અંગત દુશ્મનીમાં આ ફાયરિંગ અને વાહનોમાં તોડફોડ કરવામાં આવી હોય તેવી શક્યતાઓ સપાટી ઉપર આવી છે. પરંતુ સવાલ એ ઊભો થાય છે કે માત્ર નજીવી બાબતમાં આટલા લોકો સમૂહમાં એકત્ર થઈને ગુંડાગર્દી જેવું કરે તે ખૂબ જ દુઃખદ છે. પોલીસ પોતાની ધાક બેસાડતી કામગીરી કરે તેવી માગણી ઉઠવા પામી છે.